નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાં વરસાદની જોરદાર જમાવટ થઈ છે। 66 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે। તો ક્યાં કેટલો વરસાદ પડ્યો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે, ત્યારે આજે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। રાજકોટમાં બપોર પછી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 150 ફૂટ રિંગ રોડ, ગોંડલ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। મિત્રો, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। રાજ્યના 66 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનાર અને જૂનાગઢમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે મોરબીના ટંકારા, ગોંડલમાં પણ મેઘોની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। મિત્રો, જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થઈ ગયા છે। આજે પડેલા વરસાદમાં મધુરમ, મજેડી દરવાજા, આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોક અને તળાવ દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જ્યારે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામતા બનાસકાંઠાના અલગ અલગ વિસ્તાર જેવા કે અમીરગઢ અને ઇકબાલગઢમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। મેઘ સવારીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ સાથે જોવા મળી રહ્યો છે। મિત્રો, અંબાજીમાં પણ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીમાં ભોગવવાનો વારો આવ્યો છે। દિવસભર ગરમી પછી બપોર બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। જ્યારે મહીસાગરની વાત કરીએ તો મહીસાગરના સંતરામપુર પંથકમાં પણ ભારે બફારાસા વચ્ચે વરસાદની આગમન થયું છે। સંતરામપુર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા અને ગરમીથી આંશિક રાહત પણ મળી છે। જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વિસાવદરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના લીધે ગીરની સુંદરતામાં વધારો થયો છે। ભારે વરસાદથી નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે। જ્યારે ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં વરસાદ વચ્ચે આહલાદક દ્રશ્યો સર્જાયા છે। તળેટીમાં ભારે ધુમ્મસ છવાતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। તો સાપુતારામાં જાણે બરફના ડુંગરો બન્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચોમાસું શરૂ થતા ડાંગની સુંદરતામાં વધારો થયો છે। ગીર સોમનાથ જિલ્લામાં તલાલા શહેરમાં ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। આંબલસર સહિતના ગામોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે। આજે ફરી એકવાર વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીઓ જોવા મળી રહી છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। સાથે જ નવસારીમાં પણ બપોર પછી વરસાદી માહોલ જામ્યો હતો। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થતા બફારામાં રાહત મળી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।